નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા દીપોત્સવમાં આપનું સ્વાગત છે. હું છું બંસી. હેક્ટિક શેડ્યુલને લાગશે હવે બ્રેક. સ્ટ્રેસની દુનિયાને થશે ટાટા બાય બાય, કેમ કે આવી ગયો છે દિવાળીનો તહેવાર. ઉત્સવનો પર્વ, ખુશીઓનો મહોત્સવ, એક એવો મહાપર્વ જેમાં બધા જ તેમના કામમાંથી લઈ લે છે એક બ્રેક. વેલા બ્રેક માત્ર સગાઓ સાથેની મુલાકાતને સંદર્ભે જ નથી, બલકે ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ સાથે ફરવાનો લાહવો પણ છે. દિવાળી પર ફરવાની મજા કંઈક ઓર જ હોય છે. દરેક પોતાના બજેટમાં રહીને હવે દિવાળી પર ફરવા નીકળી પડે છે. જો કે પ્રવાસીઓનું ફેવરિટ કાશ્મીર, જેને આ વખતે ગ્રહણ લાગી ગયું છે, તો કાશ્મીરને બદલે કયા કયા વિકલ્પ છે ફરવાના, આવો કરીએ નજર ખાસ કાર્યક્રમ અસ્મિતા દીપોત્સવમાં. તહેવાર આવતા જ જાણે કે વેકેશન ટાઈમ પણ શરૂ થઈ જાય છે. એટલે કે આ એ જ સમય છે જ્યારે બધા ફેમિલી મેમ્બર્સ સાથે સમય પસાર કરવાની તક શોધે છે. એટલે જ તો દિવાળીનો તહેવાર ન માત્ર પૂજા અર્ચના કે બધાને હળવા મળવાનો પર્વ છે, પણ હવે તો સૌ કોઈ આ સમયે ફરવા નીકળી પડે છે. તો જોઈએ ગુજરાતમાં કયા કયા સ્થળ હોટ ફેવરિટ બન્યા છે. રોજની ભાગદોડમાં જ્યારે દિવાળી જેવો પર્વ આવે છે ત્યારે સૌ કોઈને વ્યસ્ત જિંદગીમાંથી રિલેક્સ થવાનો થોડો ઘણો બ્રેક મળી જાય છે, રાઈટ? જો કે હવે એ સમય નથી રહ્યો જ્યારે તહેવાર આવે એટલે સૌ સાથે મળીને ઘરે ઉજવણી કરે, બલકે સૌ સાથે મળીને ફરવા નીકળી પડે છે પોતાના ફેવરિટ સ્થળો પર. વાત બજેટની કરીએ તો તે સ્થળ, ફેમિલી મેમ્બર્સ સહિત આવી અનેક બાબતો પર નિર્ભર કરે છે. ગુજરાતની અંદર એવું છે મેડમ કે દરેક સ્થળ વાઇઝ અલગ અલગ બજેટ છે. ધારો કે તમે ગીરમાં જઈએ, ગીર જંગલમાં, તો અત્યારે જે હોટલના જ્યાં રેટ ચાલે છે પર નાઇટ 6 થી 7,000 રૂપિયામાં સારી હોટલ મળતી હોય છે. એટલે એવું કહી શકાય કે કપલને ફેમિલી જાય તો 25,000માં સારામાં સારું પેકેજ 3 નાઇટ કે 4 નાઇટનું થઈ જાય. પણ જો એ જ પ્રવાસી કચ્છના રણમાં જાય છે તો ત્યાં કચ્છ રણોત્સવમાં પર નાઇટનો ભાવ અંદાજે 11,000 થી 12,000 રૂપિયા રેટ છે. તો એ કપલ જાય તો એ કપલના 24,000 રૂપિયા થાય ખાલી 2 નાઇટના. અને સાપુતારા બી ઇકોનોમિકલ ડેસ્ટિનેશનમાં ચાલે છે અત્યારે. એટલે આ 3 ડેસ્ટિનેશન એવું કહેવાય કે લોકોના હોટ ફેવરેટ છે ને ઇકોનોમિકલ ને હાઈ એન્ડ બંનેને કવર કરે છે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં સાસણગીર, સોમનાથ, દ્વારકા, કચ્છનું રણ, દીવ દમણ, સાપુતારા, આ તમામ સ્થળો અત્યારે હોટ ફેવરિટ છે ટુરિસ્ટ માટે. વાત કરીએ સાસણગીરની તો અહીંની લાયન સફારી પ્રખ્યાત છે. અમદાવાદથી અંદાજિત 348 કિલોમીટરની અંતરે આવેલું ગીર, જ્યાં ફરવા માટે નવેમ્બરથી જૂન મહિનો શ્રેષ્ઠ ગણાય છે. અને આમ પણ આ સમયમાં દિવાળીનું મિની વેકેશન પણ હોય છે, જેથી લોકો આ તરફ વધુ આકર્ષાય છે. જનરલી લોકો ગુજરાતની અંદર એક તો ગુજરાતની સાસણગીર વધારે પસંદ કરે છે, અને સાસણગીરની બાજુમાં દીવ, અને અમુક લોકો કચ્છના રણની અંદર પણ વધારે પ્રિફર કરતા હોય. ડિપેન્ડ ઓન પ્રોપર્ટી છે. જો લોકો પ્રીમિયમ પેકેજ લઈને જતા હોય તો પર પર્સન એક ફેમિલીનું 4 જણ હોય તો અરાઉન્ડ 80,000 જેવું એનું બજેટ થાય છે. સોમનાથ અને દ્વારકા, આ બંને સ્થળો ધાર્મિક દ્રષ્ટિએ તો મહત્વ ધરાવે છે. સાથે સાથે દિવાળીની શરૂઆતથી લઈને ડિસેમ્બર સુધી કચ્છના રણની પ્રખ્યાતિ એટલી છે કે ન માત્ર ગુજરાતીઓ, વિદેશીઓ પણ અહીં આવી પહોંચે છે. તો એવરગ્રીન ગણાતું દીવ દમણ પણ ટુરિસ્ટનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. દિવાળી આવતા સુધીમાં તો આ બંને સ્થળોની તમામ હોટેલ્સનું બુકિંગ હાઉસફુલ હોય છે. સાથે જ હિલ સ્ટેશન એવા સાપુતારામાં પણ પ્રવાસીઓનો ધસારો દિવાળી નિમિત્તે વધી જાય છે. ચેતાલી ભગત, એબીપી અસ્મિતા.
ગુજરાતીઓનું બજેટ હવે ન માત્ર ગુજરાત પૂરતું જ પણ ડોમેસ્ટિક સુધી પણ વધી ગયું છે. દિવાળી વેકેશનમાં વાત આખરે ફરવાની હોય તો પછી આ ગોલ્ડન ચાન્સ કેમ કરીને પાછળ મુકાય? તો ચાલો જાણીએ કે આખરે ડોમેસ્ટિક લેવલે ફરવા માટેના બેસ્ટ પ્લેસીસ અને ટુરિસ્ટના લિસ્ટમાં આવેલા હોટ ફેવરિટ ડેસ્ટિનેશન કયા કયા છે. દીવ, દમણ, સાપુતારા, ગીર કે પછી સોમનાથ, ગુજરાતના સ્થળો પર પણ જે લોકો વારંવાર જઈ આવ્યા છે તેમનું શું? તો દિવાળી તહેવારને બહાને મળેલું મિની વેકેશન વેડફવાને બદલે આ લોકો હવે ડોમેસ્ટિક ટુરિઝમ તરફ નજર દોડાવી રહ્યા છે. કેરલા, ઊંટી, કિડાઈ કેનાલ, ઉત્તરાખંડ, નૈનીતાલ, સિમલા, મનાલી, સિક્કિમ અને ગોવા આ તમામ સ્થળો અત્યારે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યા છે. કુદરત જ્યાં મન મૂકીને વરસી છે તેવું કેરલા પણ આ જ સિઝનમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ છે. એ જ રીતે ઉત્તરાખંડ, નૈનીતાલ અને શિમલા તેમજ મનાલી કે જ્યાં આ સમયમાં લોકો ફરવા જાય છે. વાત કરીએ ગોવાની તો ત્યાં જવા રોજની 2 ફ્લાઇટ ભરીને પ્રવાસીઓ ઉપડે છે. ગોવામાં જો પ્રવાસી જવા માંગે આવે તો એનું બજેટની સંખ્યા કે બજેટની અંદર ગોવામાં પર પર્સન 7,000થી ચાલુ કરી 3 સ્ટાર હોટલમાં જાય અને 25,000 રૂપિયા સુધીના પેકેજ હોય છે હોટલના. પ્લસ એરફેર થાય તો અમદાવાદથી અત્યારે જે એરફેર ચાલે છે 15,000થી 16,000 રૂપિયા જેટલું ગોવાનું રાઉન્ડ ટ્રીપ એરફેર ચાલે છે. ધારો કે કેરલા જઈએ તો પર પર્સન 25,000થી 35,000ની રેન્જમાં કેરલાનું પેકેજ હોય છે. ઉત્તરાખંડ જોવા જઈએ તો એ 20થી લઈને 30ની વચ્ચે થતું હોય છે. શિમલા મનાલી બી સેમ 15થી લઈને 25 સુધીને એવરેજમાં રેટ ચાલતા હોય છે. આમ તો ફરવાની વાત આવે એટલે ગુજરાતીઓ ગુજરાતની આસપાસ અને ગુજરાતમાં આવેલા સ્થળો પર પહેલા પસંદગી ઉતારતા હતા. જો કે સમયની સાથે તેમની આ પસંદગીમાં પણ બદલાવ આવ્યો જ છે. એટલે જ તો વારંવાર એક સ્થળ પર જવાને બદલે તેમની પસંદગી હવે ડોમેસ્ટિક પર પણ આગળ વધી રહી છે. ન માત્ર ગુજરાતની બહાર પણ ઘણી એવી જગ્યાઓ છે કે જે ગુજરાતીઓના છે હોટ ફેવરિટ લિસ્ટમાં. આ લિસ્ટની વાત કરીએ તો કેરલા છે, ગોવા છે, અંડમાન છે, આ બધી જગ્યાઓ છે જે ગુજરાતી પ્રવાસીઓના હોટ લિસ્ટમાં છે. અને જો વાત કરવામાં આવે તો આ સિઝન પણ એવી છે કે જ્યારે ફરવાની પણ મજા આવે. ઇન શોર્ટ, આજની દિવાળી એટલે કે આજની જે સમય છે, આજની જે દિવાળી છે તે એવો સમય છે કે જે ફેમિલી સાથે એન્જોય કરવાનો, રજા માણવાની. એટલે આજ વખતની જે દિવાળી છે તે હોય છે ફેમિલી સાથે ગેટ ટુગેધર કરવાની અને દિવાળીમાં રજાઓની મજા માણવાની. તો શું તમારું બજેટ ડોમેસ્ટિક સુધી પહોંચે એવું છે? તો પછી રાહ કોની જોઈ રહ્યા છો? પણ હા, આ તૈયારી કરતા પહેલા એડવાન્સમાં જ તમારા મિત્રોને, સગા સંબંધીઓને હેપી દિવાળી વિશ કરીને જજો. કેમ કે દિવાળીના દિવસે તમે જો ફરવામાં વ્યસ્ત હશો તો વિશ કરવાનું રહી ન જાય ને. ચૈતાલી ભગત, એબીપી અસ્મિતા. ને ગુજરાત ને ડોમેસ્ટિક વાત હવે સીધી વિદેશ સુધીની છે. જી હા, ફરવાનો શોખ ધરાવતા ગુજરાતીઓ હવે તો દિવાળીના વેકેશનમાં વિદેશના અનેક સ્થળો સુધી પણ પહોંચી જાય છે. તો જણાવીએ તમને કયા કયા હોટ ફેવરિટ ડેસ્ટિનેશન અત્યારે પ્રવાસીઓ અને ટ્રાવેલ એજન્ટના લિસ્ટમાં સામેલ છે. ફરવાના શોખીનોને સ્થળોની ક્યાં કમી છે? જી હા, એમાંય વાત આવે જ્યારે ગુજરાતીઓની તો પછી લિસ્ટ ક્યારેય અટકતું નથી. આમ તો કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જો કે વસવાટ જ નહીં બલકે ફરવા માટે ગુજરાતીઓની આવી કોઈ ઓળખ આપવી જ રહી. બાલી, થાઈલેન્ડ, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, દુબઈ, બેંકોક, પટાયા, સિંગાપોર, હોંગકોંગ,
મકાઉ, આ તમામ વિદેશી લોકેશન્સ જ્યાં અત્યારે લોકો દિવાળી વેકેશન એન્જોય કરવા પહોંચી રહ્યા છે, તો કોઈ વળી પહોંચી ગયા છે. અત્યારની મોસમ પ્રમાણે બાલી એટલું બધું ગરમ નથી. બાલીમાં ખૂબ બધી ગ્રીનરી છે. બાલી એના પોતાના જ નેચરલ સૌંદર્ય માટે ખૂબ જાણીતું છે. એક એવો ટાપુ દેશ કે જ્યાં તમને 25થી 50 કિલોમીટરની રેન્જમાં બીચમાં પણ જવા મળે, જંગલમાં પણ જવા મળે, રિવર રાફ્ટિંગ પણ કરવા મળે, વોલ્કેનોના માઉન્ટેન ટોપ ઉપર પણ જવા મળે, અને સવારના 3-4 વાગે ચાલીને સૂર્યોદય જોવા માટે 3000 ફૂટની ઊંચાઈ સુધી જવાનો લાવો પણ મળે. શોખ તો ઘણા હોય છે, પણ બજેટ બધાનું નથી હોતું ને. જી હા, ફરવાની મજા સાથે જ તમારું બજેટ પણ એટલું જ દમદાર હોવું જરૂરી છે. અને આ બજેટ ન માત્ર લોકેશન્સ બલકે ફેમિલી મેમ્બર્સની સંખ્યા, હોટેલની પસંદગી સહિત અનેક બાબતો પર નિર્ભર રહે છે. બે જ વસ્તુ, એક તો ત્યાંની સિનિક બ્યુટી અને રિલેક્સેશન. બીચ છે અને સારી હોટલ્સ છે તો રિલેક્સ થઈ શકાય, અને મેઇન વોટર સ્પોટ્સ બી ખરા જે ફેમસ છે બાલીમાં. તો જો તમે પણ ગુજરાત કે ડોમેસ્ટિક લોકેશન સિવાય એકદમ અલગ સ્થળે જવા માંગો છો, તો તમને વિદેશના જણાવેલા આ તમામ સ્થળો અત્યારે દિવાળીના ફેસ્ટિવ સિઝનની સાથે જ એટમોસ્ફિયરની નજરે પણ પરફેક્ટ છે. તો કરી દો બેકપેક અને પકડો રાહ રિલેક્સ થવાની. ચેતાલી ભગત, એબીપી અસ્મિતા, અમદાવાદ. હજુ પણ તમને ઘણા બધા ડેસ્ટિનેશન વિશે માહિતી આપવાની છે, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. દિવાળી આવતા જ લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે તેવા ડેસ્ટિનેશન પર દિવાળી વેકેશન ગાળવા માટે નીકળી જતા હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતને અડીને આવેલો સંઘ પ્રદેશ દમણ પણ હાલ પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. ત્યારે દમણની હોટેલ ઇન્ડસ્ટ્રી પણ પર્યટકોને આવકારવા માટે સજ્જ થઈ ચૂકી છે. સંઘ પ્રદેશ દમણમાં આ દિવાળી વેકેશનમાં લોકોને આકર્ષવા માટે દમણના હોટેલિયર્સે કમર કસી છે, અને કહેવાતા મંદીના માહોલ વચ્ચે પણ હાલ દમણની હોટેલ્સમાં બુકિંગ ફૂલ થવા માંડ્યું છે. દમણમાં લો બજેટથી લઈ હાઈ બજેટની વિવિધ હોટેલ્સ આવેલી છે. દમણના દેવકા બીચ પર આવેલ હોટેલ્સમાં વિવિધ બજેટની હોટેલ અને વિવિધ ફેસિલિટી સાથે પર્યટકોના એન્ટરટેઇનમેન્ટ માટે પણ વિવિધ વ્યવસ્થા કરાઈ છે. આ વર્ષે દમણની હોટેલના માલિકોએ વિવિધ નેશનલ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ એજન્સી સાથે ટાઈઅપ પણ કર્યું છે, જેથી ટુરિઝમ કંપનીઓ મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. એટલે અગર કોઈ દમણ ફરવા જવા માંગતું હોય તો તેને હોટેલના ડેસ્ક કરતાં ઓનલાઈન બુકિંગ પર વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, અને જેનો ફાયદો દમણના હોટેલિયર્સ અને પર્યટકો બંનેને થઈ રહ્યો છે. છેલ્લા સમય સુધી બુકિંગની રાહ ગ્રાહક અને હોટેલ માલિક બંને નહીં જોવી પડે. દિવાળી માટે સ્પેશિયલ ડિસ્કોથેક તથા નવા મેનુઓ તથા રૂમ માટે ઓફરો આપી છે કે એક રૂમ પ્રમાણે 700 રૂપિયાની સુધીની ફૂડ કૂપનો ફ્રી આપી છે. મેક માય ટ્રીપ, goibigo.com એવી મોટી કંપનીઓ સાથે ટાઈઅપ કરવામાં આવ્યા છે, અને આ વખતે ઘણી સારી દિવાળી જાય એવું લાગે છે. દમણમાં 3 સ્ટાર હોટેલથી લઈ 5 સ્ટાર હોટેલમાં ટેરિફની વિવિધ રેન્જ ઉપલબ્ધ છે. વિવિધ પેકેજીસમાં 3700 રૂપિયા પર ડે સાથે ફૂડ વાઉચરથી લઈ 7500 રૂપિયા સુધીનું પેકેજ દેવકા બીચ પર આવેલી વિવિધ હોટેલનું છે, જેથી દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજના દિવસો માટે લોકો ગ્રુપ બુકિંગ કરાવી રહ્યા છે. આ સાથે જ 4 સ્ટાર હોટેલ દ્વારા આ વખતે વિવિધ વ્યંજનોની સાથે દમણમાં નોનવેજની સરખામણીમાં હવે શુદ્ધ શાકાહારી લોકો માટે પણ વધુ આવતા હોય તેમની પણ વિશેષ તૈયારી કરવામાં આવી છે. આ દિવાળી વેકેશન વખતે અમારી હોટેલે આયોજન લાઈવ ડીજે કર્યું છે, પછી કિડ્સ માટે ગેમ્સ કર્યું છે,
પછી ફાયરવર્ક્સ એન્ટરટેનમેન્ટ માટે ફાયરવર્ક્સ બી રાખ્યું છે આપણે. દમણમાં જંપોર બીચ, જેટી, સેક્રેટરીએટ વિસ્તાર ફરવાલાયક છે. એના પર બીચ પર પરિવાર સાથે લોકો ભરપૂર મજા માણે છે. સાથે જ બોટિંગની સાથે અન્ય વોટર રાઇડ્સ પણ છે. સ્ટ્રીટ ફૂડ અને સ્ટ્રીટ શોપિંગ માટે પણ દેવકા બીચ પાસે શોપિંગ લેનમાં લોકો પોતાનો સમય પસાર કરી શકે છે. દમણની સાંજ આ સિઝનમાં ખૂબ જ ઠંડક ધરાવતી હોય લોકોને એકાંત માણવા માટે એની બીચ સાઇડ અથવા તો પરિવાર સાથે જેટી પર બેસવાનો વિશેષ આનંદ રહે છે. લોકોને આરામ બાદ સાંજે લાઈવ ડીજેના થનગનાટે નચાવવા માટે પણ હોટેલ દ્વારા વિશેષ આયોજનો કરાયા છે. એવું પેકેજ કરેલું છે કે ગેસ્ટને ખુશ બી થાય, ઓર્કેસ્ટ્રા અરેન્જ કરેલું છે, એવી રીતે ગેમ્સ છે, સ્વિમિંગ પુલની અંદર ડેલી બુફે અરેન્જમેન્ટ કરેલું છે. જો એવરી વ્યૂ થોડું ડિફરન્ટ લાગે કે ગેસ્ટને. ઇન શોર્ટ, દમણમાં દિવાળીનો આનંદ ફૂલ બોનાન્ઝા સાથેનો રહેશે. જો તમે તૈયાર છો થોડા વધુ બજેટ સાથે, તો દમણ બેસ્ટ ઓપ્શન છે મિની વેકેશન માણવાનું. કાશ્મીરની તસવીર પર લાગી ગયું છે અશાંતિનું ગ્રહણ. ઘાટીમાં છવાયેલો તંગ માહોલ, બુરહાન વાનીનું એન્કાઉન્ટર કે પછી બંધ થઈ ગયેલી ઘાટીઓ, આ બધા જ કારણોસર કાશ્મીરનો ન માત્ર પ્રવાસન ઉદ્યોગ બલકે અન્ય તમામ સેક્ટર્સ પણ ઠપ્પ થઈ ગયા છે. એટલે સુધી કે ત્યાંના રહીશો શાંતિથી જીવવા ભારતના અન્ય સ્થળો પર સ્થળાંતર કરી રહ્યા છે, જ્યારે 95% પ્રવાસીઓ પણ તેમનું બુકિંગ રદ કરી ચૂક્યા છે. જેનો નજારો જોવા આંખો તરસતી, જેની વાદીઓમાં ઝૂમવા મન લલચાતું, લાગ્યું તેને અશાંતિનું ગ્રહણ, અને ધરતીનું સ્વર્ગ નર્ક બની ગયું. હા, આ સ્થળ જ્યાં એક સમય તેની જ શાન ગણાતા પ્રવાસીઓથી કાશ્મીરની બદલાઈ જતી તસવીર. પણ અફસોસ કે આજે અહીં છવાયેલી છે તંગદિલી, ઘાટીનો તણાવગ્રસ્ત માહોલ, આતંકવાદ. આ તમામનું ગ્રહણ લાગતા ન માત્ર પ્રવાસન ઉદ્યોગ, અન્ય તમામ ક્ષેત્રો પણ થઈ ગયા છે ઠપ. ધરતીનું સ્વર્ગ માનવ જાતે સર્જેલા તંગ માહોલને કારણે નર્ક બન્યું છે. ત્યારે કુદરતના આ અદ્ભુત નજારાને નિહાળવા જતા પ્રવાસીઓની સંખ્યામાં આ વર્ષે ધરખમ ઘટાડો થયો છે. લોકોએ તેમના બુકિંગ કેન્સલ કરાવ્યા છે. ત્યારે કાશ્મીરવાસી પણ પોતાની રોજીરોટી ચલાવવા માટે ગુજરાતને દ્વારે આવ્યા છે. દર વર્ષે વેકેશન માણવા આવતા પ્રવાસીઓના લિસ્ટમાં કાશ્મીર ટોપની પસંદગી રહેતું. જો કે જીવ બચાવવા, પોતાને અને પરિવારને સુરક્ષિત રાખવા લોકો પણ હવે એક સમય ટોપ પરની પસંદગીના કાશ્મીરને ટોપ 10માં સ્થાન નથી આપી રહ્યા. અને આ જ કારણ છે કે આ વર્ષે જુલાઈમાં જે 400 જેટલા લોકોએ આ સ્થળે ફરવા માટે બુકિંગ કરાવ્યું, તેમાંથી 95% જેટલા લોકોએ તેને રદ કરાવી દીધું. સીધો 90 થી 95% મિનિમમ ઘટાડો થયો છે. એરફેરો જે જોઈએ કે દિલ્હી શ્રીનગરનું એરફેર સામાન્ય દિવસોમાં 6-7 હજાર રૂપિયા ચાલતું હોય છે, એ અત્યારે 2,000-2,500 રૂપિયા સુધી આવી ગયું છે. ફ્લાઇટની સંખ્યા બી લોકોએ ઘટાડી દીધી એરલાઇન્સ હોય, કારણ કે ખાલી પ્લેન લઈ જઈને મતલબ નથી કે જ્યાં એમના 6 પ્લેન ચાલતા હોય દિલ્હી શ્રીનગર રૂટ, એના બદલે હવે 4 પ્લેન થઈ ગયા, 2 પ્લેન થઈ ગયા. એવી રીતે લોકો બી ડિક્રીઝ કરી રહ્યા છે. ન માત્ર પ્રવાસીઓ, ખુદ કાશ્મીરના જ સ્થાનિકો જીવ બચાવવા અને રોજી રોટી મેળવવા માટે કાશ્મીર છોડી ગુજરાત તેમજ અન્ય સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે. જેમાંના એક છે આશિક અહેમદ, જેમની કાશ્મીરમાં 3 હાઉસબોટ્સ છે. તે બધું છોડી અહીં રોજગારી માટે આવ્યા છે. पूरी कश्मीर वैली की बात मैं करूं तो चाहे होटल्स है, हाउस बोट्स है, ट्रांसपोर्टेशन है, ये पूरा बंद है. तो बिजनेस पूरा लॉस है. जो भी अभी दिवाली आने वाली थी, करीबन 40 या 50 दिन आने वाले थे, बिजनेस वो बिल्कुल बंद है. કાશ્મીરને બદલે હવે લોકો ગોવા, કેરલા, સિક્કિમ, હિમાચલ પ્રદેશ કે પછી અન્ય સ્થળોને ફરવા માટે પસંદ કરી રહ્યા છે. આવી અનેક ઘટનાઓ એ વાત સાબિત કરે છે કે આતંકવાદ માત્ર ને માત્ર વિનાશ જ નોતરે છે. ફર્ક એ છે કે મઝહબના નામે લોહીની નદી વહેડાવતા આતંકવાદીઓના કર્મોની સજા નિર્દોષ પ્રજા ભોગવી રહી છે. અસ્મિતા દીપોત્સવમાં આ તો
તો થઈ પ્રવાસની વાત. આવતીકાલે એક અન્ય વિષય સાથે ફરી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.